નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દુનિયામાં સૌથી મોટું ભારતનું સંવિધાન છે, તેને બનાવવા 2 વર્ષ ને 11 મહિનાનો સમય લાગેલો। ફ્રાન્સ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારશે રાષ્ટ્રપતિ મેક્રોનની મહત્વાકાંક્ષા। ભારતના ઉપરાષ્ટ્રપતિ 28 જાન્યુઆરીએ પોંડિચેરી યુનિવર્સિટીની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે। ભારત ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનોએ બરફના પહાડની ટોચ ઉપર ફરકાવ્યો તિરંગો। રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાએ ભારતને તેમના 75મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી। કેનેડા અને અમેરિકા બાદ હવે પાકિસ્તાનનો મોટો દાવો, ભારતીય એજન્ટ પર લગાવ્યો હત્યાનો આરોપ। પીએમ મોદીએ બુલંદશહેરને મોટી ભેટ આપી 19,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। બંગાળ પોલીસે પીએમ મોદીના ભાષણનું સ્કેનિંગ અટકાવ્યું, બીજેપી નેતાઓ રોષે ભરાયા। ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ મોટા પાયે કરી છટણી, 1900 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા। મદ્રેસામાં ભણાવવામાં આવશે ભગવાન શ્રી રામની કથા, માર્ચથી લાગુ થશે નવો અભ્યાસક્રમ। એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં ગુજરાતમાંથી નિકાસનો 8%નો ઘટાડો। રીલ્સના રવાડે ચડેલી રાજકોટ સિવિલ હોસ્પિટલની મહિલા કર્મચારી બેરવાઈ, એક નહીં 4 વિડીયો બનાવી। આતંકવાદીનો મનસૂબો નિષ્ફળ ગયો, 3 આતંકવાદી કાશ્મીરમાંથી ઝડપાયા। દરરોજ તમે સમાચાર અને અખબારો સમાચાર વાંચતા જ હશો કે 2 વ્હીલ ચાલકો હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ અકસ્માતમાં જીવ ગુમાવતા જોવા મળી રહ્યા છે। આ કારણોસર સરકારે મોટો નિર્ણય લીધો છે। હેલ્મેટ વગર 2 વ્હીલ ચલાવતા પકડાયા તો 5,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે। આરબીઆઈ દ્વારા 2000ની ચલણી નોટ હાલ ચલણમાંથી રદ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ લોકો પાસે 2000ની બાકી રહેલી નોટ લોકો જમા કરાવી શકે તે માટે શહેરી પોસ્ટ ઓફિસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રજાસત્તાક દિવસ પ્રથમ વખત મહિલા કલાકારો પરંપરાગત સંગીત અને ડ્રમ સાથે પરેડની કરશે શરૂઆત, નવા ભારતની ઝલક જોવા મળશે। ખેડૂતોને ચાલુ વર્ષમાં પોતાના પાકમાં થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં, તરવૈયાઓ રાખવા કર્યો આદેશ। ભાજપમાં ભળી જશે અડધો અડધ કોંગ્રેસ, રાહુલ ગાંધીના ગુજરાત આવતા પહેલા ભાજપ લાવશે રાજકીય સુનામી। દિલ્હીમાં યોજનારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ગોંડલના ખેડૂત દંપતીની પસંદગી। પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સરકારી બેંકોમાં 4 લાખ નવા ખાતા ખુલ્યા। બિહારમાં કડકડતી ઠંડીના કારણે 24 કલાકમાં 5 લોકોના મોત, 2 સ્કૂલના બાળકો પણ સામેલ। સુરત હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે કતારગામમાં 94 લાખના હીરાની રફ લઈને વેપારી બંધુઓ રફુચક્કર। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે। 1 વર્ષથી લાયસન્સ વિના જ ચાલતું હતું બોટિંગ। કાલે ખાલિસ્તાનીઓ અરાજકતા સર્જશે, ભારતે કેનેડાને આપી ચેતવણી, અમારા દૂતાવાસને કંઈ ન થવું જોઈએ। સુરતમાં જીએસટી તપાસમાં 200 કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું, 34 પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધાયો। કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની રૂચિ ઘટાડ્યા બાદ આ નિર્ણય લીધો, ટુરિસ્ટ વિઝા 2 વર્ષ માટે મર્યાદિત કર્યા।
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની ચિંગારી ફરી સળગવા લાગી. હજારો લોકો મનોજ જરાગ સાથે મુંબઈ તરફ કૂચ. શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને ભારત સરકારના નિપુણ ભારત મિશનને સમર્થન આપવા માટે ખાનગી ક્ષેત્ર સજ્જ. કેશોદમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ન મળ્યા હોવાની ઉઠી ફરિયાદો. 2021માં ઓનલાઈન અરજી કરી હોવા છતાંય મારવા પડ્યા વલખા. રાજકોટમાં આરટીઓની ટીમ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીએ એલઈડી લાઇટ લગાવીને જતા 23 વાહનોને 23,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. માલદીવના વિરોધ પક્ષો ભારતના સમર્થનમાં આવ્યા. મુઈઝુને ઘેરી લીધો, ખતરાની ઘંટી વગાડી. કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાની સ્પષ્ટતા, પક્ષના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનતાનું ધાવણ લાગે. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે કરી મોટી જાહેરાત. આવતીકાલેથી 4 સ્પેશિયલ ટ્રેન રાજસ્થાન માટે દોડાવવામાં આવશે. સાઉદી અરેબિયાએ ઇતિહાસ રચ્યો. 70 વર્ષથી વધુ સમય બાદ ખુલી રહી છે દારૂની પ્રથમ દુકાન. પાણીની અછત ધરાવતા ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેર ફીટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકામાં 2636 અરજીઓને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામલલ્લાને કરવામાં આવેલા શણગારની સામગ્રીમાં 15 કિલો સોનું, 18,500 કુદરતી હીરા, 3,500 માણેક અને 600 નીલમણીથી આભૂષણ બનાવ્યા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરની અંદર અને બહાર લગભગ 1,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. રાત્રે ભક્તો 10 વાગ્યા સુધી દર્શન કરી શકશે. હરિયાણામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ભજવતા રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવતા કલાકારનું રામના ચરણોમાં હાર્ટ એટેકથી મોત. હું વિમાનને ઉડાવી દઈશ. અચાનક જ F-18 ફ્લાઇટ જેટ પ્લેનને ઘેરી લીધું. પેરિસની બ્રિટિશ યુનિવર્સિટીમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીને મજાક ભારે પડી. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય CJ ચાવડાએ કોંગ્રેસ પાટીદાર નેતાએ પાર્ટીને રામ કરી દીધા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ વિનામૂલ્યે કરવામાં આવ્યો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર 2 વખત મુખ્યમંત્રી રહ્યા છતાંય ન ખરીદી શક્યા જમીન અને કાર. CM હોવા છતાંય રિક્ષામાં જ કરતા સફર. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટો ફટકો. ભાવનગર યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક છતાંય ભાવ તળિયે. કિલોના ભાવ 5 રૂપિયા બોલાયો. ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે વિદ્યાર્થીઓ રસ્તે બેસવા મજબૂર. અનેકવાર રજૂઆત કરવા છતાંય શૂન્ય કાર્યવાહી.